વર્ષ 2026ના પ્રથમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરે ભક્તોનું ભારે ઘોડાપૂર જોવા મળ્યું છે। વહેલી સવારથી જ ભક્તો કડકડતી ઠંડીમાં પણ લાંબી કતારોમાં ઊભા છે મહાદેવના દર્શન કરવા માટે અને વહેલી સવારથી જ મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું। ભક્તોએ નવા વર્ષના નિમિત્તે દેશ અને દુનિયામાં શાંતિ સ્થાપિત થાય અને તેમજ ભારતમાં વિશ્વ ફલક પર ગૌરવ વધારે તેવી પ્રાર્થના કરી હતી। ગત વર્ષની જેવી દુર્ઘટનાઓ ફરી ન સર્જાય તે માટે પણ કામના કરવામાં આવી છે। ભીડને ધ્યાને રાખીને પ્રશાસન દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। मैं यही कहूँगी कि हमने 2026 की जो शुरुआत की है वो सोमनाथ आके ज्योतिर्लिंग आके महादेव के चरणों में आके की है और यहाँ पे आके बहुत अच्छा लगा। 2 बार दर्शन करने गए हैं हम लोग और बहुत अच्छे से दर्शन हुए हैं, बहुत ही क्लोज से एकदम। जैसे कई जगह होता है कि दूर से ही दर्शन हो जाते हैं, बट यहाँ पे एकदम पास में जाके दर्शन किए और हम लोग दर्शन करने हम लोग को बहुत अच्छा लगा। हम लोग को दर्शन भी बहुत अच्छे से मिल गए। हम लोग भगवान से प्रार्थना किया कि हम लोग सब लोग अच्छे से रहें और पूरा परिवार कुशल मंगल रहे। भीड़ भाड़ तो बहुत है, बहुत भीड़ भाड़ है। दर्शन हो गए, बहुत अच्छे से हो गए। आरती का लाइव नहीं लेके ऐसे हम लोग को मिल गए। यही कहेंगे कि सब लोग सकुशल प्रसन्न रहे, सुख शांति बनी रहे, हर कोई खुश रहे, पूरा देश खुश रहे, हर कोई खुश रहे। बहुत अच्छा लगा, बहुत अच्छा लगा। पहली बार आए हैं। गत 2025નું વર્ષ છે એ પ્લેન ક્રેશ, કમોસમી, વાવાઝોડા જેવી દુર્ઘટનાઓથી ઘરેલું હતું, જે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ઘટનાઓ ન સર્જાય એ માટે પ્રાર્થના કરીએ દાદાને અને દાદાના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે રાષ્ટ્રના સમસ્ત નાગરિકોનું કલ્યાણ થાય। 2026ના પ્રથમ દિવસે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો છે તે જોવા મળી રહ્યો છે। જે 2026નો આજે પ્રથમ દિવસ છે ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને દેશ વિદેશથી જે લોકો છે તે પહોંચી રહ્યા છે અને દાદા પાસે છે પ્રાર્થના છે તે કરી રહ્યા છે। આપને દ્રશ્ય બતાવું કે જે સોમનાથ મહાદેવના દર્શન માટે જે વહેલી સવારથી જ જે ભક્તો છે તે પહોંચી રહ્યા છે અને જે 2025માં જે દેશમાં જે પ્લેન ક્રેશથી લઈને જે યુદ્ધ સુધીની જે દુર્ઘટનાઓ જે ઘટી હતી તેવી દુર્ઘટના જે 2026માં ન ઘટે તે માટે પણ જે મહાદેવને છે તે પ્રાર્થના છે તે કરી રહ્યા છે અને દેશ છે તે પ્રગતિ કરે તેવી પણ જે ભક્તો છે તે પ્રાર્થના કરી રહ્યા છે। ત્યારે 2026ના જે પ્રથમ દિવસે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો છે તે જોવા મળી રહ્યો છે। મહેશ ડોડિયા, TV 13 ગુજરાતી, ગીર સોમનાથ।